नमस्कार विद्यार्थी भाई बहन આપણે ધોરણ 9 ની અંદર જે પાઠ્યક્રમ છે એમાં પાઠ 5 સ્વરાજ્ય की नींव ગયા ક્લાસની અંદર આપણે લેખકનો પરિચય વિષ્ણુ પ્રભાકર એનો જન્મ એનું સાહિત્ય બધા જ ક્ષેત્રોની અંદર એને પોતાની કલમ ચલાવી સાહિત્યના ક્ષેત્રે એને ઘણું બધું ઊંચું યોગદાન આપણને આપ્યું એ વિશેની વિષ્ણુ પ્રભાકરજીના પરિચયની આપણે વાત કરી। એના પછી પાત્રોની આપણે વાત કરતા હતા એમાં મહારાણી લક્ષ્મીબાઈ એના વિશે આ પાઠની અંદર શ્રેષ્ઠ જે દેશભક્તિ લક્ષ્મીબાઈ એની દેશભક્તિ અને એના વિશે જે લક્ષ્મીબાઈ શુરવીરતા બતાવી ઝાંસી પ્રદેશ આજે આપણે જોઈ છે ઝાંસી પ્રદેશ એને બચાવવા માટે માતૃભૂમિને બચાવવા માટે મહારાણી લક્ષ્મીબાઈ ઝાંસી પ્રદેશ ઉપર જ્યારે અંગ્રેજ સલ્તનત યુરોજ નામનો એનો જે સેનાપતિ હતો અંગ્રેજો એ આક્રમણ કર્યું અને એ આક્રમણને ખાળવા માટે એને પહોંચી વળવા માટે એને ઝાંસી પર હાવી ન થવા દેવા માટે જે યુદ્ધનું ક્ષેત્ર શરૂઆત કરે છે એ લક્ષ્મીબાઈ કરે છે। 1857 ની અંદર ગયા ક્લાસની અંદર આપણે જોયું કે 1857 એ વર્ષની અંદર પહેલા क्रांतिकारी युद्ध के विचार कोना के लक्ष्मीबाई एनी पहली वक्त आ अंग्रेजों सामे शुरुआत करी युद्ध करवा एटले के अंग्रेजों के खिलाफ युद्ध छेड़वानी शुरुआत ए लक्ष्मीबाई 1857 में करी। ए लक्ष्मीबाई જ્યારે શરૂઆત કરી ત્યારે એની પહેલા અંગ્રેજો એક પછી એક રાજા રજવાડાઓને હરાવી અને આપણા દેશની ઉપર એ હાવી થતા ગયા। હવે એ નો વિરોધ પહેલી વખત મહારાણી લક્ષ્મીબાઈ ઝાંસી ઉપર જ્યારે અંગ્રેજોએ આક્રમણ કરવાની શરૂઆત કરી ત્યારે વિરોધ કર્યો અને લક્ષ્મીબાઈએ ઝાંસીની ઉપર અંગ્રેજોને ન આવવા દે ઝાંસી પ્રદેશ એ સ્વરાજ્ય પોતાનું રાજ્ય છે અને પોતાના છે એ બીજા અંગ્રેજોને એની ઉપર શાસન નહીં કરવા દે આવી નેમ સાથે લક્ષ્મીબાઈ એ અંગ્રેજોની ખિલાફ અંગ્રેજોની વિરુદ્ધ એક મંડાણ શરૂ કરે છે। મતલબ કે એ પોતાનું જે યુદ્ધનું ક્ષેત્ર છે એ શરૂ કરે છે। ગયા વખતે પણ એના પાત્રોના નામ આપણે જોયા હતા રંગમંચની ભૂમિકા પણ જોઈ હતી। હવે આજે આપણે એની વાત કરીએ છીએ કે જ્યારે लक्ष्मीबाई की दो सहेली एना नाम शू होता तो कि जूही और मुंदर एनी बे बहनपणी बे सखी हती ए पण सैनिक ज हता। જ્યારે લક્ષ્મીબાઈ એ આવે છે ત્યારે એ રંગમંચ ઉપર નાટકની જેમ પાઠની શરૂઆત કરી છે તો એ રંગમંચ ઉપર આવે છે ત્યારે લક્ષ્મીબાઈ પણ સૈનિક વેશની અંદર છે અને એની સાથેની સહેલી જૂહી પણ સૈનિકના પહેરવેશની અંદર પ્રવેશ કરે છે। લક્ષ્મીબાઈ કે વિચાર લક્ષ્મીબાઈ એ પોતે પોતાની શરીરને કહે છે લક્ષ્મીબાઈ કે विचार जूही से कहते थे।
झांसी, ग्वालियर અને કાલપી. झांसी, ग्वालियर, ग्वालियर और कालपी. आ 3 प्रदेशों છે. 3 प्रदेश पर અંગ્રેજોએ પોતાનું શાસન સ્થાપવા માટે એના સૈનિકને, એના સૈન્યને, એના સેનાપતિ હીરોઝને એ મોકલે છે. કયા 3 પ્રદેશ? આપણા દેશના ઝાંસી, ગ્વાલિયર અને કાલપી. એ ત્રણેય હવે હસ્તગત કરવા છે અંગ્રેજો, બ્રિટિશ સલ્તનત. અને એનામાં એ મોકલે છે ત્યારે લક્ષ્મીબાઈને ખ્યાલ આવી જાય છે કે હવે અંગ્રેજો આપણી ઉપર આક્રમણ કરશે, અંગ્રેજો આપણી સાથે યુદ્ધ કરશે. એ ન કરે અથવા તો જો હુમલો કરે અથવા તો આક્રમણ કરે તો આપણે એની સામે આક્રમણ કરવાનું છે, યુદ્ધ કરવાનું છે. આપણે સક્ષમ બની અને એને ઝાંસી પ્રદેશ ઉપર હાવી થવા દેવા નથી, આવી નેમ એ લક્ષ્મીબાઈ કરે છે. અને એટલા માટે એ પોતાના વિચારો એ જુબીને કહે છે. ऐसे आराम में मशगूल है. પોતાના જે સાથીદારો છે એ રઘુનાથરાવ, સેનાનાયક, તાત્યા, એ બધા જેના સાથીદારો છે એમના વિશેના વિચારો એ લક્ષ્મીબાઈ જુબીને કહે છે કે અત્યારે ખરેખર આપણે બધાને સજાગ રહેવું જોઈએ, જાગૃત થઈ જવું જોઈએ અને અંગ્રેજોની ખિલાફ, અંગ્રેજોની વિરુદ્ધ જે યુદ્ધના ક્ષેત્રની અંદર તૈયારી હોવી જોઈએ એ આપણે કરી શકતા નથી. લક્ષ્મીબાઈ સ્પષ્ટ શબ્દોમાં કહે છે એની જે સહેલીઓ છે એને, અને એ સહેલીઓને કહે છે કે મુંદર અને જુબીને કે આપણે જે ક્ષેત્રની અંદર તૈયારી કરવી જોઈએ એ આપણે તૈયારી કરી શકતા નથી, એટલે તૈયારી કરી જ લેવી જોઈએ. જુબીના જવાબમાં કહે છે कौन कहता है आप अकेले हैं महारानी, आप तो गीता पढ़ती है. फिर यह निराशा कैसी? થોડા ઘણા અંશે લક્ષ્મીબાઈ નિરાશ થઈ જાય છે કે આપણે કોઈ તૈયારી નથી, યુદ્ધ ક્ષેત્રની કોઈ તૈયારી નથી, તો આપણે આમાંથી કેવી રીતે પસાર થશું, યુદ્ધ કેવી રીતે જીતી શકીએ, અંગ્રેજોને કેવી રીતે પરાસ્ત કરી શકીએ. ત્યારે જુબી એવું કહે છે કે આપ તો નિરાશ હોने की जरूरत नहीं है. जो जूबी એવું કહે છે लक्ष्मीबाई ने. जूबी कहती है, लक्ष्मीबाई ने કહે છે कि महारानी आपको गीता पढ़ती है, आप गीता पढ़ती है. निराश होने की जरूरत नहीं है. निराश होने की जरूरत नहीं है. हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं. આવું એ લક્ષ્મીબાઈની અંતરંગ સહેલી, એ પણ સૈનિક જ છે, સેનાની અંદર સારી એવી ભૂમિકા ભજવે છે. એ જુબી એને કહે છે કે મહારાણી તમે શા માટે નિરાશ થાવ છો કે આપણે નહીં જીતી શકીએ અથવા તો અંગ્રેજોની સામે આપણે કેવી રીતે યુદ્ધ કરી શકશું, આવા વિચારો નહીં કરો. તમે તો ગીતા પઢો છો ને ગીતા પઢનાર વ્યક્તિ ક્યારેય નિરાશ બનતા નથી, નિરાશ થતા નથી. એટલા માટે એ જુબીને જવાબ આપે છે કે તમે શા માટે એવું વિચારો છો કે હું એકલી છું, અમે તમારી સાથે છીએ. लक्ष्मीबाई के जवाब है मैं निराश नहीं हूँ, मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूंगी. अभी नहीं प्रतिज्ञा छो लक्ष्मीबाई कि मैं झांसी लेकर रहूंगी. लेकिन क्या तुम नहीं जानते कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था? जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिल जाता तब तक हम विलास प्रियता को छोड़कर जन सेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता. वह मिल सकता है केवल सेवा, तपस्या और बलिदान से. ये स्पष्ट विचारो लक्ष्मीबाई ए પોતાની સખીને કહે છે કે मैं निराश नहीं हूँ, मैं झांसी लेकर रहूंगी. लक्ष्मीबाई कहती है, लक्ष्मीबाई ने जूही से कहा, जूही से कहा मैं झांसी लेकर रहूंगी. झांसी लेकर
રમતી અને એ પોતાના વિચારો જુદી આપણે રજૂ કરે છે કે હું નિરાશ નથી, હું ઝાંસી પ્રદેશની અંદર અંગ્રેજોને નહીં જ આવવા દઉં, ગમે તે ભોગે એને આપણા દેશની અંદર આપણું રાજ્ય છે, આપણો દેશ છે, આપણી પ્રજા છે, તેનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે મહારાણી હોવાને નાતે। આ બધું જ એ લક્ષ્મીબાઈ પોતાની શૌર્યની વાતો એ પોતાની જે સખી છે, સહેલી છે એની આગળ એ કરે છે। એટલા માટે એ પોતાના વિચારો રજૂ કરે છે કે આપણા દેશની અંદર જે ગંગાદાસ નામના જે વ્યક્તિ છે એની એક વખત એવું કીધું કે જ્યાં લગી આપણા દેશની અંદર અંદરો અંદર આંતરિક રીતે આપણે ભાગલા પાડીએ છીએ, ભેદભાવ રાખીએ છીએ, જો એ ભેદભાવ રાખશું ત્યાં સુધી આપણી રાષ્ટ્રીય એકતા નહીં જાય। જેનો મુખ્ય મુદ્દો છે કેવી સરસ વાત કરે છે લક્ષ્મીબાઈ કે આપણા દેશના લોકોની અંદર એકતા હોવી જરૂરી છે, કોઈ ભેદભાવ હોવો ન જોઈએ, देश में आंतरिक कलह नहीं होना चाहिए, राज्य में आंतरिक એટલે કે ભીતર અંદરો અંદર आंतरिक भेदभाव नहीं होना चाहिए, नहीं होना चाहिए। आंतरिक कोई पण प्रकारનો भेदभाव न હોવો જોઈએ, तो ज આપણે બીજા વિદેશી લોકોની સામે લડી શકીએ। કેમ કે આપણે આંતરિક અંદરો જો એવું કરશું તો બહારની લડાઈ આપણે કેવી રીતે લડી શકશું? એટલે આપણી એકતા એ જરૂરી છે। એવું કીધું कि हमारे लोगों की हमारे राज्य के लोगों में एकता होना जरूरी है, एकता होना जरूरी है। अपना देशना लोगों वच्चे एकता होवी ए जरूरी है, तो ज ये अंग्रेजों सामे આપણે યુદ્ધ કરી શકીએ, તો જ આપણે અંદર એકતા આવે, મજબૂતાઈ આવે અને આપણે સક્ષમ રીતે લડી શકીએ। અને એટલા માટે એને સરસ વાત કરી કે જો આપણી અંદર એકતા હશે તો જ સેવા, તપસ્યા અને બલિદાન થી જ આ સ્વરાજ્ય પ્રાપ્ત થઈ શકે છે। स्वराज्य प्राप्ति के लिए सेवा, तपस्या एवं बलिदान आवश्यक है। अपना देशना लोकोनी अंदर एना हृदयनी अंदर देश प्रेम, देश सेवा, तपस्या, समर्पण, बलिदाननी भावना होवी जोईए, तो ज आपणे आ युद्ध जीती शकीए। એટલા માટે મેં કીધું કે ભેદભાવથી નહીં, અંદરો અંદરની આપણી આંતરિક કલહ હશે તો આપણે નહીં જીતી શકીએ। આપણે देश प्रत्येनी सेवा, देश प्रत्ये समर्पण, देश प्रत्ये बलिदान, देश प्रत्येनी आपणी जे निष्ठा छे ए अदा करवी पड़े, तो अने तो ज आपणे आ स्वराज्य प्राप्त करी शकीए। એટલા માટે કીધું કે સ્વરાજ્યની પાયાની ઈંટની જેમ આપણે પાયાના પથ્થરની જેમ અત્યારથી તેની શરૂઆત કરી દેવી પડે। जो भी इनका जवाब आपे से, लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य के नींव का पत्थर बनना, सफलता और असफलता ये सदैव देव के हाथ में है, लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है? यह हमारा अधिकार है। जो એવું કહે છે કે જે ગંગાદાસ નામના સાધુ સંત એ એવું કહીએ કે આપણા દેશના લોકોએ એક થવું પડે તો આપણે આ યુદ્ધને જીતી શકીએ અને સ્વરાજ્ય મેળવીશું। એની સાથે સાથે એને એવું પણ કીધું હતું કે સ્વરાજ્ય પ્રાપ્તિ થાય કે ન થાય, યુદ્ધમાં હાર કે જીત એ તો દેવના એટલે કે ઈશ્વરના હાથમાં છે। આપણે યુદ્ધમાં હારીએ કે જીતીએ એ આપણા હાથની વાત નથી,
આપણે તો માત્ર એની અંદર ઝંપલાવું મહત્વનું છે, એના પાયાના પથ્થર બનવું એ આપણા હાથની વાત છે. આપણે શરૂઆત કરવી એનો નીવ એટલે પાયો નાખવો, એની વિરુદ્ધમાં યુદ્ધ કરવું, એને હાથે કાઢવા માટેના એના વિરુદ્ધના જે વિચારો છે એ વિચારો રજૂ કરવા, યુદ્ધ કરવું, એને ખિલાફ થવું, એની વિરુદ્ધમાં જવું અને સ્પષ્ટ કહી દો કે જ્યાં લગી અમે જીવિત છીએ ત્યાં સુધી અંગ્રેજોને, બ્રિટિશ સલ્તનતે અમારા રાજ્યની અંદર, દેશની અંદર નહીં જ આવવા દે. આ કુમારી, આ શૌર્ય, આ દેશભક્તિ, આ દેશ પ્રેમ, આ સ્વરાજ્ય પ્રત્યેની એનું સમર્પણ એ આખા દેશની અંદર એક વૈચારિક ક્રાંતિ લઈ આવે છે. એટલા માટે કહે છે ગંગાદાસે એવું પણ કીધું હતું કે આવી વૈચારિક ક્રાંતિ લઈ આવવા માટેનો પાયો નાખવો એ જરૂરી છે. અને એટલા માટે જુદી એવું કહે છે કે આપણે એનો પાયો નાખવાનો છે. જો એની શરૂઆત કરશું તો આખા દેશની અંદર એ જ્વાળા આપોઆપ ફાટી નીકળશે. સ્વરાજ્યની, આઝાદીની, અંગ્રેજોને આંખી કાઢવાની અને આપણા દેશને પરત લેવાની, અંગ્રેજો પાસેથી પાછા સ્વરાજ્ય પ્રાપ્ત કરવાની જ્વાળા, ક્રાંતિ, એના પ્રત્યેના વિચારો આખા દેશમાં જાગૃત થશે. ક્યારે? કે જ્યારે આપણે શરૂઆત કરશું તો. શરૂઆત નહીં કરીએ તો આપણે ફાયદા કરવાનું છે અને અંગ્રેજો આપણી પર ધીમે ધીમે એક પછી એક રાજાઓને હરાવી અને એનું સામ્રાજ્ય વધારતા જવાનું છે. એટલે એવું ન બને એટલા માટે આપણે ફરજિયાતપણે, સંપૂર્ણપણે અત્યારથી જ અંગ્રેજોની વિરુદ્ધમાં યુદ્ધ ચાલુ કરી દેવું પડે, જેથી કરીને આખા દેશની અંદર આ યુદ્ધનો પાયો નખાય. પછી જીત કે હાર તો ઈશ્વર દત્ત છે, ભગવાનના હાથની અંદર છે. જીત કે હાર એ પછીની વાત છે, પણ આપણે શરૂઆત કરી દેવી, એની નીવ, એનો પાયો નાખવો. ત્યારે વખતે કોનો પાયો? અંગ્રેજોને હાથી કાઢવા માટે એની વિરુદ્ધમાં યુદ્ધ કરવાની શરૂઆત કરી દેવી. બસ આપણે ખાલી શરૂઆત કરવાની છે, એટલે પછી તો આખો દેશ એની વિરુદ્ધમાં આવી જાય અને આખા દેશની અંદર એક ક્રાંતિ આવશે અને એ ક્રાંતિની જ્વાળા આઝાદી, વિકાસ સિવાય પણ ટકશે નહીં. આવા વિશ્વાસની સાથે જુહી અને લક્ષ્મીબાઈ પરસ્પર વાતો કરે છે. लक्ष्मीबाई मुस्कुराकर, शाबाश मेरे कर्नल, तुम लोगों से मुझे यही आशा है कि स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है, वह निश्चय ही महान होगा. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल. हमारे पास तात्या जैसे सेनापति है फिर भी हमारी सेना में अनुशासन नहीं है. हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं कर पा रहे हैं. क्यों? जानते हो क्यों? जो ये જ્યારે લક્ષ્મીબાઈને કીધું કે મહારાણી આપણે એનો પાયો નાખવાનો છે, અંગ્રેજોની વિરુદ્ધ યુદ્ધ કરવાની શરૂઆત કરી દેવાની છે, બસ પછી હાર કે જીતનો પછીનો પ્રશ્ન. એટલે આપોઆપ આખા દેશની અંદર સ્વરાજ્યની જ્વાળા પાડશે, બધાને આપોઆપ અંગ્રેજોની ખિલાફ જશે. એ વાતના બદલામાં લક્ષ્મીબાઈ અભિનંદન આપે છે કે શાબાશ જુહી, તારા જેવી કર્નલ, એક સૈનિકનો હોદ્દો, કર્નલનો હોદ્દો નિભાવનાર મહિલાને ધન્યવાદ છે. એને અભિનંદન આપે છે કે તારા જેવી મહિલાઓ છે જે આ દેશની આઝાદી અપાવવા માટે, આપણા રાજ્યની આઝાદી અપાવવા માટે, સ્વદેશ પ્રેમ માટે, માતૃભૂમિ માટે એટલું ઊંચું ગૌરવ ધરાવે અને પોતે સમર્પણ અને બલિદાન કરવાની તત્પરતા દાખવે છે. એટલા માટે અભિનંદન છે, ધન્યવાદ પાત્ર છે. આવું જોઈને લક્ષ્મીબાઈ કહે છે તારા જેવી કર્નલ હોય પછી મારે કોઈ ચિંતાનું કારણ નથી. પણ બીજી એક વાત એને કહે છે કે જોઈ આપણી પાસે ગ્વાલિયરનો શ્રેષ્ઠ કિલ્લો છે કે હવે એને ભેદી ન શકે, શ્રેષ્ઠ ઊંચો કિલ્લો છે, છતાં પણ અંગ્રેજીની પર આવી શકે એની પર તાત્યા જૈસા જેવો શ્રેષ્ઠ એક સેનાપતિ પાસે. હવે એવા સેનાપતિ છે, એવા આપણી પાસે સૈનિકો છે, એવા આપણી પાસે ગઢ છે, આપણી પાસે એવો કિલ્લો છે, છતાં પણ અંગ્રેજો આપણી ઉપર આવે, આક્રમણ કરે અને જો એ જીતી લે તો આપણા માટે ખરેખર નાસીપાસ અથવા તો હતાશ થવા જેવી વાત છે. એ ખરેખર યોગ્ય વાત નથી એવું લક્ષ્મીબાઈ કહે છે. જો આની આપણી શક્તિને સંગઠિત કરીએ, કિલ્લો મજબૂત છે, સેનાપતિ પણ શ્રેષ્ઠ છે, સૈનિકો પણ સારા છે, તો આપણે પરાજય થવાનો કોઈ પ્રશ્ન નથી. લક્ષ્મીબાઈને કહેવાનો તે વસ્તુ આપણે જીતવાનું જ છે અને અંગ્રેજોને આ આપણા દેશમાં ન જ આવે એવી પ્રતિજ્ઞા છે કે હું સ્વરાજ્ય લઈને જ રહીશ, ઝાંસી પાછું મેળવીને જ રહીશ. અંગ્રેજો પાસેથી આગળની પ્રતિજ્ઞા છે
અને એ પ્રતિજ્ઞાબદ્ધ લક્ષ્મીબાઈ પોતાની સહેલી સાથે આ બધી વાત કરે છે। જોઈએ जानते हो महारानी हम विलासिता में डूब गए हैं तभी खुशबुरा कोई मुंदर वहां प्रवेश करती है। આવી બધી વાતો સાંભળીને જોવી કે લક્ષ્મીબાઈ કહે છે મહારાણી તમારી વાત એ થોડી સાચી છે કે આપણી પાસે શ્રેષ્ઠ એવા તાત્યા જેવા સેનાપતિ છે, શ્રેષ્ઠ સેનાપતિ છે, અને છતાં હજી આપણી સેના અસ્તવ્યસ્ત છે, અનુશાસન નથી। અનુશાસન મતલબ કે નિયમ પાલન, अनुशासन। હવે આપણી સેના को संगठित करना, अपनी सेना को संगठित करना अनुशासन में अपनी सेना एकत्रित करी અને संगठित करी જેથી કરીને કદાચ ગમે ત્યારે જરૂર પડે લક્ષ્મીબાઈને ખબર છે કે આપણે યુદ્ધ કરવાનું જ છે, કેમ કે અંગ્રેજ સેના એનો જે સેનાપતિ છે યુરોજ એ આવે છે અને આક્રમણ કરવાનો જ છે, પછી ગ્વાલિયરના કિલ્લા ઉપર આવે, ઝાંસી ઉપર આવે, તો એની વિરુદ્ધમાં એની ખિલાફ આપણે યુદ્ધ કરવાનું જ છે। એ લક્ષ્મીબાઈ જાણે છે, લક્ષ્મીબાઈને આ વાતનો ખ્યાલ છે, એટલા માટે કહે છે કે હજી આપણે થોડાક અસ્તવ્યસ્ત છીએ આ બાબતમાં, આપણે જાગૃત નથી યુદ્ધ બાબતમાં, તો આપણે જાગૃત થઈ જવું જોઈએ, આપણી સેનાને આપણે સંગઠિત કરી લેવી જોઈએ, સેનાને सुव्यवस्थित જ રાખવી જોઈએ કે ગમે ત્યારે આપણે આક્રમણ કરવાનું થાય, હુમલો કરવાનું થાય આપણી તૈયારી જ છે, એવી અનુશાસનની અંદર આપણી સેના હોવી જોઈએ। હાલમાં એવી બધી સજ્જ આપણી સેના નથી, એ થોડી આપણી નબળાઈ અથવા આપણી પાસે બધું સારું છે, ખાલી અનુશાસન ના અભાવે, સંગઠન ના અભાવે આપણે મુશ્કેલી પડી શકે છે। मुंदर कौन कहता है हम विलासिता में डूब गए, विलासिता में डूबे थे राव साहब बांदा के नवाब सेनापति था। હવે જુહી અને લક્ષ્મીબાઈ બે પરસ્પર વાતો કરે છે, ત્યાં એક બીજી સહેલી મુંદર એ આવે છે, મુંદર આવે છે એ પણ વાત કરે છે કે ભાઈ કોણ કહે છે કે આપણે યુદ્ધની તૈયારી નથી કરી, આપણે તો યુદ્ધની તૈયારી કરી છે, આપણે એની સાથે સામેલ છે મહારાણી લક્ષ્મીબાઈ જે કહે કે એ આપણે સ્વીકારીએ છીએ, અને લક્ષ્મીબાઈ જ્યારે કહે ત્યારે આપણે યુદ્ધ કરવાની ક્ષમતા દાખવીએ છીએ। એની સાથે એક પણ વાત કરે છે મુંદર કે હા થોડો ઘણો જે આપણી અનુશાસનની અંદર ખામી છે કે આપણા સેનાપતિ અત્યારે હાજર નથી, ખરેખર સેનાપતિ વગર સેના તો નબળી જ રહેવાની, એટલે સેનાપતિ હોવા જોઈએ, સેનાપતિ નથી તો શું કરવાનું, એને બોલાવવા જોઈએ, એને અત્યારે હાજર રહેવું જોઈએ આવા સમયે, કેમ કે અત્યારે તેને દેશને જરૂર છે, રાષ્ટ્રની, રાજ્યની, તો જ આપણો યુદ્ધ કરી શકશું, અંગ્રેજોની સામે ટક્કર લઈ શકશું, એને હરાવી શકશું અને આપણું સ્વરાજ્ય આપણે પાછું મેળવી શકશું। એના માટે એ જે બિંદાસ રીતે વિલાસિતા, આનંદ, પ્રમોદ, મોજ, શોક એની અંદર જે ડૂબેલા છે એ ખરેખર ન હોવા જોઈએ। અત્યારે આપણે યુદ્ધ ક્ષેત્રની અંદર એની જે રણનીતિ છે એ પ્રત્યે આપણું સંપૂર્ણ ધ્યાન હોવું જોઈએ। नहीं मुंदर सेनापति ने मुंदर मुस्कुराते ओ समझी तू तो उनका पक्ष लेगी जूही दृढ़ स्वर मैं उसका पक्ष नहीं लेती, लेकिन जो तथ्य है उसको छिपाया नहीं जा सकता। सरदार तात्या राव साहब को अपने तन मन का स्वामी मानते। अभी जूही અને મુંદર એ બે પરસ્પર વાતો કરે છે કે ભાઈ અત્યારે આપણા સેનાપતિ હાજર નથી તો ખરેખર હાજર રહેવા જોઈએ। તો જૂહી એવું કહે છે કે ભાઈ એને કોઈ આપણા દેશ પ્રત્યે સભાનતા નથી અથવા તો દેશ પ્રત્યે એને કોઈ લાગણી નથી, એનું કર્તવ્ય નથી, એને કોઈ સેવાની સમર્પણની ભાવના નથી, એવું નથી, એ સમર્પિત જ વ્યક્તિ છે, દેશને સમર્પિત વ્યક્તિ છે। કોણ તાત્યા એનો સેનાપતિ છે, અત્યારે હાજર નથી તો ખરેખર એને હાજર રહેવું જોઈએ એવું મુંદર કહે છે। એટલે એ સેનાપતિ જૂહી, લક્ષ્મીબાઈ અને મુંદર આ બધા જ હાજર રહી અને અંગ્રેજોની સામે આપણે વધુમાં વધુ સક્ષમ બની કેમ યુદ્ધ કરી શકીએ, ત્યાગ, સમર્પણ, બલિદાન, સેવા, તપસ્યા આ બધા જ લક્ષણ વધુમાં વધુ આપણા દેશના લોકોની અંદર જાગૃત થાય અને પછી અંગ્રેજો વિરુદ્ધ આપણે આ યુદ્ધ કરીએ તો આપણે એને પરાસ્ત કરી આપણું રાષ્ટ્ર, સ્વરાજ્ય આપણે પાછું મેળવી શકીએ। આવી ચર્ચાઓ મુંદર, જૂહી અને તાત્યાએ परस्पर बातों करे। हाँ, मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूँगी, लेकिन
उनसे भी अधिक में महारानी को अपना स्वामी मानती हूँ और महारानी से भी अधिक बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ। देश के लिए मैं सरदार को भी टुकड़ा सकती हूँ, टुकड़ा चुकी हूँ। जो एक ऐसे कहा सरदार ने अपना सेनापति से कहने जे कोई व्यक्तिओ છે એ હાજર હોવા જોઈએ। એ બધા સરદાર છે પણ એનાથી મોટા સરદાર મારા માટે કોણ છે તો કે મહારાણી લક્ષ્મીબાઈ અને એનાથી પણ મોટા સરદાર મારો દેશ છે, મારી ઝાંસી છે। એટલે મહારાણી લક્ષ્મીબાઈ જે કાંઈ હુકમ કરે, જે કાંઈ મને કહે છે એ કરવા તૈયાર છે। આ પ્રમાણે એ જોઈએ છે, પોતાના વિચારો રજૂ કરે છે અને એવું કહે છે મારા માટે તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મારો દેશ, આપણા જે મહારાણી છે એનો આદેશ જે કાંઈ છે એ મારા માટે સેવા માન્ય છે, કેમ કે દેશ એ મારા માટે સૌથી શ્રેષ્ઠ મોટામાં મોટી સેવા, સમર્પણ, ત્યાગ, બલિદાન માટે દેશ માટે જે કાંઈ કરવું પડે એ કરવા તૈયાર છે। આવું જૂની પોતાના વિચારો રજૂ કરે છે। આજનો સંદર્ભ આપણે પૂરો કરીએ છીએ। હોમવર્કની અંદર આ વિડીયો જોયા પછી જે વ્યાકરણ અથવા તો એના પેજ આપેલા હશે કે નિબંધ આપેલા છે તમારે લખવાના છે, બાકી નોટ તમારી ક્લિયર રાખવાની। હવે તો શાળાએ રેગ્યુલર આપણો અભ્યાસક્રમ ચાલે છે એટલે શાળાએ પણ રેગ્યુલર આવવાનું, જેથી કરીને આપણો અભ્યાસક્રમ આગળ વ્યવસ્થિત ચાલે। આજના સાથે આપણે પૂર્ણ કરીએ।